જામજોધપુર તાલુકાના શેઠોડાળા ગામ, જ્યાં પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઈ લાલકિયા કે જેઓનું પ્રાકૃતિક ફાર્મ સફળ પ્રાકૃતિક ફાર્મ એની મુલાકાતે આજે આવીએ છીએ. તો હવે અશ્વિનભાઈ, આ તમે આ ડ્રેગન વિશે માહિતી આપો ખેડૂત મિત્રોને. આ આપની ડ્રેગન ફ્રૂટની ખેતી છે. કુલ 1000 પીઢિયા એટલે કે પ્લાન્ટમાં છે. એમાં આપણી પાસે 11 જાતની વેરાયટી છે ડ્રેગન ફ્રૂટ. હા, યલો છે, લાલ છે, પીળા છે, ગુલાબી છે, એવા 11 પ્રકારની વેરાયટી છે. એમાં આપણે ઉત્પાદનની પુષ્કળ આવે છે અને ખર્ચ વિનાની ખેતી. દવા વાપરવાની, રાસાયણિક ખાતર વાપરવાનું કે જંતુનાશક દવા છે. પ્યોર ગાય આધારિત ખેતી કરી. પ્યોર પ્રાકૃતિક. હા, પ્યોર પ્રાકૃતિક. એના જો થડે થડે તમે જો ગાયના છાણનું ખાતર નાખેલું છે બધે, એક પ્લાન્ટે. અને એની અંદર અળસિયા બધાયમાં અત્યારે પ્લાન્ટમાં ઉત્પન્ન થયેલા છે. તમે તમારી રીતે જોઈ શકો. અને બીજા નંબરમાં કે આનું ભાવ પેરિટી સારી મળે છે, કારણ કે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી કરી એને હિસાબે આપના ફળની કિંમત સારી આવે છે, કારણ કે મીઠાઈ સારી આવે એટલે આની ડિમાન્ડ સારી છે. અને માણસો અવારનવાર બહુ મુલાકાતીઓ બહુ આવે છે અને આપની સલાહ સૂચન લેવા માટે આવે છે અને આપણે એને સલાહ સૂચન આપી છે. બીજા નંબરમાં કે ખેડૂતોને ખરેખર એક પ્રેરણારૂપી છે કે દરેક ખેડૂતો આજ નહીં તો કાલ પણ આ પ્રાકૃતિક ખેતીમાં અને ઓર્ગેનિક ખેતીમાં જવું જ પડશે, એમાં છૂટકો જ નથી. સરકાર આવો ખર્ચો કરે છે છતાં આપણે કોઈ એમાં ધ્યાન દઈ અને કોઈ એને રસ નથી ધરાવતા, કારણ કે આજ નહીં તો કાલ કરવી તો જોઈએ. તો અત્યારે સરકાર એટલું પ્રોત્સાહન આપે છે છતાં આપણે ધ્યાન નથી દેતા. તો આજે 5 ખેડૂતને હું આવે ને બધાને 5 ખેડૂતને સલાહ આપું કે ભાઈ પ્રાકૃતિક ખેતી તમે પોતાના કરતું કરો, ભલે 2 વીઘાનું કરો, પછી 5 વીઘાનું કરો, 10 વીઘાનું કરો, તમારી રીતે જ પ્રેરણા મળતી જાય. તો આભાર અશ્વિનભાઈ.